અને સર એક કેન્સર નિષ્ણાત તરીકે મારે તમને એક પ્રશ્ન કરવો છે કે હળદર છે કે લીમડાના પાન છે કે આદુ છે આ બધાથી કેન્સર મટી શકે ખરું? તમારો સવાલ એકદમ વ્યાજબી છે. તમે વાત કરી કે હળદર છે કે લીમના પત્તા છે, એ બધા છે ને ઘણી બેઝિકલી આપણી હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે બહુ જરૂરી છે. એની અંદર બધા એન્ટીઓક્સિડન્ટ ને ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટી હોય છે. ઓવરઓલ આપણી ઇમ્યુનિટી વધારે છે. બટ એની અંદર હમણાં સુધી કોઈ એવો એવિડન્સ, સાયન્ટિફિક એવિડન્સ નથી કે જે એવું કહી શકે કે એના લીધે કેન્સર મટી જાય. તો તમે બેસ્ટ શું કરી શકો કે તમે ઓન્કોલોજિસ્ટની સલાહ પ્રમાણે સર્જરી, રેડિયેશન કે કીમો જે કંઈ એડવાઇસ કરે તમારા માટે એ કરાવી શકો અને સાથે સાથે ઘરે આ રીતે હેલ્ધી ડાયટ ફોલો કરીને તમે બેસ્ટ રિઝલ્ટ લઈ શકો. સો બેસ્ટ વસ્તુ છે કે તમે કોમ્બિનેશન કરો, ટ્રીટમેન્ટ પણ લો અને સાથે સાથે હેલ્ધી ડાયટ તમે ઘરે ફોલો કરો. સર ઘણીવાર આ સાંભળીને જે શહેરના લોકો છે તો સમજે છે, પણ ગામડાના લોકોને એવું જ લાગે છે કે આપણે આ બધી વસ્તુઓ કરીશું, ઘરગથ્થુ ઉપચાર જેમાં તમે હળદર કહો છો કે લીમડાના પાન કહો છો, આદુ કહો છો, તો એના કર્યા પછી કેન્સરની ટ્રીટમેન્ટ કે કીમો છે કે રેડિયેશન છે કંઈ લેવાની જરૂર નહીં પડે, આ કેન્સર ઘરે જ મટી જશે. હવે આવી એક ભ્રામક માન્યતા ઊભી થઈ છે. હવે મારે તમારી પાસે જાણવું છે કે આ વસ્તુમાં કેટલી તથ્યતા છે? ના, તો આના લીધે શું છે કે ઘણો એક મોટી સમસ્યા આવી શકે. જે રીતે તમે સાચી વાત કરી કે જે હળદર છે ને નીમના પત્તા છે એનાથી અગર ક્યોર એવી લોકોમાં ઇન્ફોર્મેશન સ્પ્રેડ થાય તો આપણે તો ઠીક છે કે અહીંયા આપણે સારા સિટીમાં હોઈએ, કોઈ મેટ્રો સિટીમાં, મોટા સિટીમાં જ્યાં સારા એવા ટ્રીટમેન્ટ ઓપ્શન અવેલેબલ છે તો આપણે જઈને એની ટ્રીટમેન્ટ લઈશું. પણ ઘણા બધા એવા વ્યક્તિ છે કે જે લોકોની પાસે મેડિકલ ટ્રીટમેન્ટ ફેસિલિટી અવેલેબલ નથી, જ્યાં અવેલેબલ છે તો એટલા પૈસા નથી, તો એ લોકો તરત આ ગેરમાર્ગે વળીને પોતાનું ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ માટે આવવામાં વિલંબ થઈ શકે છે. તો એના લીધે ડાયગ્નોસિસ પણ મોડું થશે અને ટ્રીટમેન્ટ બી મોડું થશે અને ઘણા બધા પેશન્ટો થોડા લેટ સ્ટેજમાં આવે એ રીતે બી પોસિબિલિટી છે. તો આ ક્લિયર મેસેજ મારો છે કે જે કોઈ બી કેન્સરને લગતું હોય, ડાયગ્નોસિસ થાય એટલે તરત જ કેન્સરના નિષ્ણાત પાસે જઈને એની સલાહ લઈને એના પ્રમાણે ટ્રીટમેન્ટ કરવી જ જોઈએ અને સાથે સાથે તમે આ રીતે હેલ્ધી ડાયટ તમે ઘરે ફોલો કરી શકો છો.